વારસિયા રિંગ રોડ પર આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ પર રમાતી GPL1 ક્રિકેટ ટૂર્નામેન્ટની સોમવારે મેજિક 11 અને શિવ 11 વચ્ચે યોજાયેલી ફાઇનલ મેચમાં મેજિક 11 વિજેતા બની શહેરના વારસિયા રિંગ રોડ વિસ્તારમાં આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર તારીખ 20 મે 2025ને મંગળવારથી તારીખ 29 મે 2025ને ગુરુવાર સુધી GPL1 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં તારીખ 9 જૂન 2025ને સોમવારે સવારે 8 કલાકે મેજિક 11 અને શિવ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ભારે રસાકસી ભરી મેચમાં મેજિક 11ની ટીમ વિજેતા રહી હતી, જ્યારે શિવ 11 ટીમ રનર્સઅપ બની હતી, જેમાં ફાઇનલ મેચમાં વિજેતા મેજિક 11ને સન્મુખ જ્ઞાનચંદાનીના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તથા અન્ય સ્પોન્સર્સ દ્વારા ટીમને રોકડ રકમ ₹11,000, રનર્સઅપ ટીમને રોકડ ઇનામ ₹5,000 તથા મેન ઓફ ધ સિરીઝને રોકડ ઇનામ ₹1,100 આપવામાં આવ્યું હતું. સાથે સાથે સન્મુખ જ્ઞાનચંદાની તથા ઓમી ક્રિએશનના ઓમ ભારવાની તરફથી કુલ 6 ટ્રોફી, જેમાં 2 મોટી વિનર ટીમ અને રનર્સઅપ ટીમને આપવામાં આવી હતી, તેમજ 4 નાની ટ્રોફી બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધ સિરીઝને આપવામાં આવી હતી. આ GPL1 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શ્યામ થેલી ભંડાર, NX શૂઝ તથા પલ મોબાઈલ તરફથી પણ અન્ય ઇનામો આપવામાં આવ્યા હતા. આ GPL1 ક્રિકેટ ટૂર્નામેન્ટનું સફળ આયોજન દિનેશ તિલોકાની તથા ભરત ભાગચંદાની દ્વારા કરવામાં આવ્યું હતું. મેન ઓફ ધ મેચ શિવમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે બેસ્ટ બેટ્સમેન તરીકે આકાશ રાણા, બેસ્ટ બોલર તરીકે હાર્દિક શાહ તેમજ મેન ઓફ ધ મેચ તરીકે પણ હાર્દિક શાહને ટ્રોફી અને અન્ય ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી, મહેશભાઈ ચોથવાણી, અનિલ કોઢવાણી, રમેશભાઈ રામરખિયાણી, રાજુભાઈ ગોધાણી, લક્કીભાઈ, વિનોદ માલાની, મયુરભાઈ રૂપાણી, બાલાણી ક્લાસીસના વાલાણી ઉપસ્થિત રહ્યા હતા. વારસા ખાતે અહીંયા ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર છેલ્લા 19-20 તારીખથી 29 તારીખ સુધી GPL1નો આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે થોડું મોડા પડી અને એ અત્યારે આજે ફાઇનલ રમવામાં આવી છે અને શિવ 11 અને મેજિક 11 દ્વારા અહીંયા ફાઇનલ રમવામાં આવી હતી અને બહુ રસાકસીની મેચ થઈ અને આ ટુર્નામેન્ટમાં બહુ જ યોગદાન રહ્યો છે બધાનું. બધા પ્લેયર્સ છે, બેટ્સમેનો છે, બધાનું યોગદાન સારું રહ્યું છે અને 8 ટીમો હતી. એમાં 8 ટીમોમાંથી આ બે ફાઇનલમાં આવી હતી અને આજે અહીંયા બહુ શાનદાર નમૂને ફાઇનલ રમવામાં આવી છે અને એમાં મેજિક 11નો શાનદાર જીત થઈ છે અને એમાં બધાને ટ્રોફીઓ આપવામાં આવી છે. ઓમિસ કિરેક્શન, ઓમ ભારવાણી અને મનમોહન વડાપાવના તરફથી 6 ટ્રોફીઓ આપવામાં આવી છે અને બીજા રોકડા ઇનામો પણ આપવામાં આવ્યા છે. અને આ આગળ જઈને આ ટીમો આગળ જઈને રમે અને ઇન્ડિયાની ટીમમાં આ 22 ખેલાડીઓમાંથી કોઈને બી એકને ઇન્ડિયાની ટીમમાં સ્થાન મળે તો બહુ સારી વાત છે. આજે નહીં તો 2 વર્ષમાં 5 વર્ષમાં કદાચ આ ટીમોને કોઈને સ્થાન મળે તો બહુ યાદગીરી રહેશે. મારું નામ દિનેશ તિલોકાની છે અને વારસિયામાં ગાયત્રી ગ્રાઉન્ડ પર અમે લોકોએ GPL1 સિઝન 1નું અમે આયોજન કર્યું હતું. GPL1 મીન્સ કે ગાયત્રી ક્રિકેટ લીગ મેચ એનું અમે લોકો આયોજન કર્યું હતું, જેની આજે ફાઇનલ મેચ હતી અને એ મેચ બહુ સક્સેસફુલ ગઈ અને અમને બહુ આનંદ થયો અને અમારી ઈચ્છા છે કે હજુ એનાથી મોટી ટુર્નામેન્ટ કરીએ, એનાથી મોટું આયોજન કરીએ અને આગળ જઈને એનાથી વધારે અમે લોકો પ્રાઇઝ આપીએ. અમે લોકો કેશ પ્રાઇઝ પણ ઘણા બધા આપ્યા છે, ટ્રોફી પણ આપી છે અને અમે આભાર માનીશું બધા લોકોનો, હીરાભાઈ કોર્પોરેટર, અમુકભાઈ અને જે લોકો એમને સ્પોન્સર કર્યું હતું, NX શૂઝ, શ્યામ થેલી ભંડાર, પલ મોબાઈલ અને મનમોહન વડાપાવ. આ લોકોએ બધા એમ લોકો ઘણું કોઓપરેટ કર્યું છે. એ બધાને અમે લોકો ખૂબ ખૂબ અભિનંદન કહીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ. અને અમારો સહયોગી છે ભરતભાઈ ભાગચંદાની અને પિન્ટુભાઈ. અમે લોકોએ મળીને અમે લોકો આયોજન કર્યું છે અને આગળ સારું થાય એમની હું આશા રાખીએ. થેન્ક યુ. આજે વોર્ડ નંબર 6 માં ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે
એ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જે 20 તારીખથી એની શરૂઆત કરવામાં આવી હતી, પણ વરસાદના સંજોગોના લીધે એ થોડી મુલતવી રહી હતી અને એ આજે ફાઇનલ રમાઈ હતી. ફાઇનલ મેચમાં શિવ 11 અને મેજિક 11 વચ્ચે ફાઇનલ ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાં જે આયોજકો છે એ સુંદર આયોજન કરેલું હતું અને અલગ અલગ ટ્રોફીનું પણ એનાયત કરવામાં આવ્યું, જેમાં મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝ અને મેન ઓફ ટુર્નામેન્ટ, રનર્સઅપ કપ, ફાઇનલ કપ એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ખાસ ઓમી ક્રિએશન અને મનમોહન વરાપાવ દ્વારા આ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં બીજા પણ આયોજકો હતા જેને આમાં મદદગીરી કરી હતી. આ કાર્યક્રમથી જે આવનારા દિવસોમાં જે ખેલાડીઓ અહીંયા રમે છે એમને આગળ પ્રોત્સાહન મળે એ બાબતનું એક આયોજન હતું અને સુંદર આયોજન હતું. અને આજની આ ટુર્નામેન્ટમાં મેજિક 11નો વિજય થયો છે. એમાં ઘણા બધા ખેલાડીઓ એવા છે જે આગળ ચાલીને પોતાનું નામ રોશન કરે, વડોદરાનું નામ રોશન કરે, સાથે સાથે વોર્ડ નંબર 6નું પણ નામ રોશન કરે એ પ્રમાણેનું એક આયોજન કર્યું. અને અમારે અહીં બોલાવીને જે માન સન્માન આપ્યું છે તે બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા કી જય.